હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ઘણા સમયથી કાંઈ કન્ટેન્ટ મળતો નહોતો એટલે વિડીયો બનાવતો નહોતો. બહુ મળી ગયું છે કારણ કે આપણને એક ભાઈ કીધું કે તમે ઓલું વાયરલેસ સ્પીકર લાવ્યા ને એની અંદર એ કે વ્લોગ બનાવો એમ. હાલો આજ વાયરલેસ સ્પીકર દ્વારા વ્લોગ બનાવ્યા અને કેવો વોઇસ આવે છે એ કોમેન્ટમાં કહી દેજો. મારો ભાઈ લાવ્યો છે એસી, જો સ્ટારનું કાંઈક એસી છે. કોંગ્રેચ્યુલેશન કહી દીજો. ઠીક હે. તો ચાલો હવે જઈએ ઘર તરફ ને ચા પાણી પીને પછી કન્ટિન્યુ કરવી. તો અહીંયા પડી છે આપણી બે ગાડી. અહીંયા ડિઝાઇન ફેરવી નાખી છે. આમાં ઓલામાં તો એની જ છે, આમાં આવી રીતે કરી છે. કેવી લાગે કોમેન્ટ કરી દીજો. તો નાઈ જઈને તૈયાર થઈ જાય છે, લઈ જાય છે સાફ. ચાલો ચા પી લઈએ પછી જઈએ ઓફિસે. તમારે ચા પીવે ચાલો. આ ઘર બાજુ આવતો હતો ને તો હારે હારે આવ્યો. એને ઘડી ગતી ફોટો ફોટો પછી નહીં ગમે એટલે પછી ડેલે બેસી જશે. જોઈએ આમાં. ચાલો હવે જઈએ ઓફિસ તરફ. મેં કીધું નતું કે ઘડી ખાટું તો આવે પછી વાત જ બેઠો ડેલો ખુલવાય નહીં કે કારે ડેલો ખુલે ને એટલે ભાગી જાવ. આપણે ડેલો ખોઈ ને એટલે હાલવત માં છો તૈયાર જ હોય કે કારે ડેલો ખુલે નું ભાગી જાવ. ના ના કઈ નહીં કરે. અરે હાલ તૈયાર જ હોય. આવું કઈક વાતાવરણ છે. તો વાટે હતા જયપાલ ભાઈ ની જો આવી ગયા છે. હવે જઈએ ઓફિસ તરફ. ચાલો કંટિન્યુ. પોગી ગયા છે ડોક્ટરી સર્કલ. જયપાલભાઈ અને આશીષ ને બેને ઉતારી દીધા છે. હવે જઈએ ઓફિસ. અને આપડો જોગેશભાઈ નો રાજ હાલે છે. ક્યારેક છે ને એ હટી જાય છે પૂરેપૂરા. ધ્યાન રાખીને ગાડી હાંકી. ફાઇનલી ઓફિસે પોગી ગયા છે ને આજ ગાડી મૂકી દીધી ત્યાં અહીંયા. આમ તો નિશ્ચિત નું ક્યારેક આમ પડી હોય, ક્યારેક આ ઓલા પણ આમ પડી હોય, તો આજ અહીંયા મૂકી છે. એવું ન હોય વેલા મોડું થાય કે નહીં ઓફિસ આવવાનું એટલે કઈ પાર્કિંગમાં જગ્યા રહે નહીં, ગમે તે મૂકી દેવાય. બીજું હાલો ઉપર જઈએ ઓફિસ તરફ. ટિફિન તો ભૂલી ગયો ગાડી હે. હાલો ટિફિન લઈ લઈએ જઈએ. ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છે. તો અમે શૈલેષભાઈ બધા કામ કરે છે. તો સવાર લાગી જાય કામ. આપડે 8:30 આવવા વાળા. જીગાભાઈ તો ફોન જોતા કામ કરે છે. હા રમેશ જો રમેશ શું કરે છો? હેર ચેક કરે છે. પ્રદીપભાઈ હીરા કાપવા મળ્યા છે. અને ઓલો જો ગવાયા એ 6 વાગ્યા નો આવી જાય. ઘરે નથી જવું એ ઊંઘમાં છે કારણ કે કાલ બહાર ગયા હતા. હાલો આપડે આપણા કામે લાગી જઈએ. મસ્ત મજાનો રસોઈ રાખી દીધા છે. એનો લોટ તો છે 800 નો પણ સમ લોટ છે. અને આવી રીતે કઈક લખવાનું હોય તો સમોસા સિંગ નો નાસ્તો કરવા આવ્યા છે. હાલો તમારે નાસ્તો કરવો હોય તો. જમવાનો સમય થઈ ગયો છે. આવી ગયા છે હાથ ધોવા. તો હાલો હાથ ધોઈ દઈએ. જમવા બેસી ગયા છીએ. રીંગણા બટેટાનું શાક છે, છાશ છે, સિંગ ભજીયા છે, બટાકા બટાકા છે, રોટલી છે. આપણો ફોન છે એમાં આપણે જોવાનું છે જેઠાલાલ. તો ચાલો હવે જમી લઈએ. તો આ માણસ છે ને નાચમાં છે ને તોય હોવે નહીં. અત્યારે 2 વાગ્યા છે અને અહીંયા રખડવા આવ્યા છે. કામ બામ પછી રાતે હોઈ જશે. એટલે ભાઈ હોઈ રહેતા હો. એટલે ભાઈ રાતે કોઈ નથી. હા પછી તો નામ આવડતો હોય તો કોમેન્ટ કરી દેજો. એસી તો ઘરમાં નાખી દીધી છે. આ તો હાથ કારીગર છે અમારે, વાયરિંગ કરે છે એસીનું. એસી ક્યાં ફિટ કરી તમને બતાવું. જો અહીંયા કંઈક આવી રીતે એસી નાખી દીધી છે.
હવે ફૂલ એસીનો પવન ખાવાનો ને મોજ કરવાની. તમે એસી નાખી દીધી છે, તમને કેવું લાગે છે? હવે તો બપોરે કાળા તડકાની મજા આવશે હવે. ઓલો જો ઓલાની બહાર જવું છે અને ઓલા જો બે નમૂના બહાર ઊભા છે. અંદર આવવાને ઓલા ચાલો નાઈ ધોઈ લઈએ. ભાઈ કે મારે વાયરિંગ શીખવું છે, તો એ શીખે છે. મારો ભાઈ વાયરિંગ કરે છે ને, એ શીખે છે વાયરિંગ.